चलो मित्रों, काले तमने स्वाध्याय 1.6 गणवा माटे आप्युं हतुं। तो 1.6 मांथी કેટલાક મિત્રો ડિફિકલ્ટી સૂચવી છે। તો પહેલાં આપણે જોઈ લઈએ એમને કઈ ડિફિકલ્ટી સૂચવી છે। તો સ્વાધ્યાય 1.6 ની અંદર 7મો અને 8મો દાખલો ડિફિકલ્ટીમાં સૂચવેલા છે। તો આપણે જોઈએ સ્વાધ્યાય 1.6 નો 7મો દાખલો। जो एम कीधु है 65 व्यक्तिओं जूथ में 40 क्रिकेट पसंद करे छे, 10 क्रिकेट और टेनिस बंने पसंद करे छे। केटली व्यक्तिओ मात्र टेनिस पसंद करे छे परंतु क्रिकेट पसंद करती नहीं। केटला टेनिस पसंद करे छे? 65 पैकी दरेक व्यक्ति आ बे पैकी ओछामां ओછી एक रमत पसंद करे छे। धारी लईए, धारो कि ए इज इक्वल टू क्रिकेट पसंद करता व्यक्तिओं गण और बी इज इक्वल टू टेनिस पसंद करता व्यक्तिओं गण। आ रीते बे गण आपणे धारी लईए। धारो कि ए इज इक्वल टू क्रिकेट पसंद करती व्यक्तिओं गण और बी इज इक्वल टू टेनिस पसंद करती व्यक्तिओं गण। हवे जो अहीं आपेलुं छे 65 व्यक्तिओनुं जूथ छे। आ 65 व्यक्तिओना जूथने આપણે શું કહેવું? નંબર ઓફ યુ બરાબર 65 કહેવા કે નંબર ઓફ એ યોગ બી ઇક્વલ ટુ 65 કહેવા? તો જો આના માટે છેલ્લે ઉલ્લેખ કરેલો છે કે 65 વ્યક્તિ પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે। મતલબ કે કોઈ એવી વ્યક્તિ નથી કે જે 65માંથી કોઈ રમત પસંદ ન કરે। કોઈ એવી વ્યક્તિ આ 65માંથી કોઈ એવી વ્યક્તિ નથી કે જે આ બેમાંથી કોઈ રમત પસંદ ના કરે। એનો મતલબ શું થયો કે આ 65 વ્યક્તિઓને શું સમજવું? નંબર ઓફ એ યોગ બી કે નંબર ઓફ યુ? તો આગળ પણ એમાં બે ઉદાહરણોમાં આપણે ચર્ચા થઈ ગયેલી છે કે દરેક વ્યક્તિ જો રમત પસંદ કરતી હોય તો પછી આને નંબર ઓફ એ યોગ બી કહેવાય। कोई एवी व्यक्ति होय कि जे रमत पसंद न करती होय तो ये वक्त नंबर ऑफ यू के आगे एक उदाहरण આવી ગયેલો છે દાખલો। ઉદાહરણ 25 એમાં પણ કીધું દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછી એક રમત પસંદ કરવાનું પસંદ કરે છે, એક રમત રમવાનું પસંદ કરે છે। એટલે એ વખતે આપણે એ યોગ બી લીધા રાખ્યા। એટલે ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરતી હોય મતલબ કે દરેક ઘટક જો સાંભળી લેવાનું હોય તો પછી એને નંબર ઓફ એ યોગ બી કહે। એટલે આમાં તમારે પ્રોબ્લેમ ન થાય, ધ્યાન રાખજો। આજે 65 આપે છે, નંબર ઓફ યુ કહેવું કે નંબર ઓફ એ યોગ બી કહેવા? તો એના માટે ફરીથી કહી દઉં કે દરેક વ્યક્તિ જો આમાં સંકળાયેલી હોય તો પછી આને એ યોગ બી કહેવાય, નંબર ઓફ એ યોગ બી। એના પછી 40 વ્યક્તિ ક્રિકેટ પસંદ કરે છે, નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 40। 10 વ્યક્તિ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે એટલે નંબર ઓફ એ છેદ બી इज इक्वल टू 10। કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે, ક્રિકેટ પસંદ નથી કરતી? કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે એટલે બી પસંદ કરે છે, એ પસંદ નથી કરતી તો પછી એને આવી રીતે લખાય બી ની સાથે એ ના આવવો જોઈએ। એ ના આવવો જોઈએ એટલે છે એડેસ। बी ની સાથે એ ડેશ લેવાનો। ટેનિસ માત્ર ટેનિસ પસંદ કરે છે, ક્રિકેટ પસંદ કરતા નથી।
ક્રિકેટ પસંદ ન કરતા હોય તો એ ડેશ કરે, ક્રિકેટ પસંદ કરે તો એ, ક્રિકેટ પસંદ ન કરે તો એ ડેશ. અને કેટલી વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે, ખાલી ટેનિસ કીધું છે, એમાં એ ક્રિકેટ નહીં એવું કોઈ ઉલ્લેખ નથી. કેટલી વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે અને કેટલી વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે છે એમાં ક્રિકેટ ન હોય એવી વ્યક્તિ. એટલે આ બંને માગ્યા છે, પૂછવા છે. જો પહેલો પ્રશ્ન તો સરળતાથી મળી જશે. નંબર ઓફ બી છે ડેશ. કેવી રીતે મળશે? સૂત્ર તમને લખાયેલું છે. જેના પર ડેશ ન હોય એમાંથી ઘટકો બાદ કરો. કેના પર ડેશ નથી? એ અને બી પર ડેશ કોના પર નથી? બી ઉપર નથી. તો બી માંથી આપણે એ છે બી બાદ એટલે કે નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ બી છે ડી અથવા એ છે નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે બી. નંબર ઓફ બી પણ શોધવાના બાકી છે, તો પછી આપણે નંબર ઓફ બી પહેલા શોધવા પડશે, પછી આ સૂત્ર. તો પછી આ સૂત્ર લઈ લો. નંબર ઓફ એ યોગ બી, નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. ચલો એમાં કિંમતો મૂકી દો. નંબર ઓફ એ યોગ બી છે 65, નંબર ઓફ એ તરીકે છે 40, નંબર ઓફ બી આપણે શોધવાના છે, નંબર ઓફ એ છે બી તરીકે છે 10. ચલો આ થશે 40 65 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 10 એટલે 30 પ્લસ નંબર ઓફ બી, અને આ બાજુ લઈ લો 65 માઇનસ 30 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી, એટલે નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ થશે 35. ટેનિસ રમતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી? 35. ટેનિસ રમતા વ્યક્તિઓ, ક્રિકેટ રમતી વ્યક્તિઓ પણ આની અંદર આવી ગઈ. તો હવે પ્રશ્ન પૂછ્યો છે કે ટેનિસ રમતી વ્યક્તિઓ ક્રિકેટ રમતી ન હોય, માત્ર એકલું ટેનિસ રમતી એવી વ્યક્તિઓ કેટલી? એટલે કે નંબર ઓફ બી છે ડેશ માટે બી કરા પણ એ આપવું ના જોઈએ, ક્રિકેટ વાળા ખેલાડીઓ આપવા જોઈએ ને. તો પછી બી છે ડેશ. ચલો આનું સૂત્ર પણ તમે જાણો છો. જેના પર ડેશ ન હોય એમાંથી બાદ કરો, બી માંથી બાદ કરો. નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છે. નંબર ઓફ બી આપણે શોધાય છે 35, નંબર ઓફ એ છે બી આપણી પાસે છે 10, તો આવશે 25. 25 વ્યક્તિઓ માત્ર ટેનિસ રમે છે. તો 35 વ્યક્તિઓ ટેનિસ રમે છે, 25 વ્યક્તિઓ માત્ર ટેનિસ રમે છે. એનો મતલબ અહીંયા 35 અહીંયા 25, તેનો મીનિંગ શું? હાઈ ટેનિસ રમે, 35 ટેનિસ રમે, 25 ટેનિસ રમે. બંને ફેર એટલો છે કે આ ટેનિસ રમતી વ્યક્તિઓ કેટલી? તો 35. અહીંયા માત્ર ટેનિસ રમતી વ્યક્તિઓ કેટલી? તો 25. બંનેમાં ફેર એટલો છે, 10 નો ફેર છે. 10 વ્યક્તિઓ એવી છે કે એ ટેનિસ અને ક્રિકેટ બંને રમે છે. 35 માં 25 માત્ર ટેનિસ અને 10 ટેનિસ અને ક્રિકેટ બંને. એટલે કે ટેનિસ રમતી કુલ વ્યક્તિઓ કેટલી? તો 25 ને 10 35 થશે. એટલે માત્ર 25. ચલો જોયું. ચલો આના પછી 8મો દાખલો. એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, 20 સ્પેનિશ બોલે છે, 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે? કારણ આ જ રીતે ગણની રીતે બેન આકૃતિ રીતે ગણવું હોય તો પણ આ દાખલો ગણી શકાય છે. તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો બેન આકૃતિની રીતે.
ધારો કે A ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ચ બોલતી વ્યક્તિઓનો ગણ, ફ્રેન્ચ બોલતી વ્યક્તિઓનો ગણ, અને B ઇઝ ઇક્વલ ટુ સ્પેનિશ બોલતી વ્યક્તિઓનો ગણ, સ્પેનિશ બોલતી વ્યક્તિઓનો ગણ. 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 50. દસ વ્યક્તિઓ સ્પેનિશ અને ફ્રેન્ચ બંને બોલે છે, નંબર ઓફ A છે B ઇઝ ઇક્વલ ટુ 10. કેટલી વ્યક્તિઓ સ્પેનિશ બોલતી વ્યક્તિઓ આપી છે? 20 વ્યક્તિઓ સ્પેનિશ બોલે છે, નંબર ઓફ B ઇઝ ઇક્વલ ટુ 20. નંબર ઓફ A છે B બંને બોલતી હોય વ્યક્તિઓ 10. કેટલી વ્યક્તિઓ આ બે ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે? ઓછામાં ઓછી એક એટલે એક અથવા એકથી વધુ, એક અથવા એકથી વધુ. એટલે એક ભાષા બોલે એવી વ્યક્તિઓ પણ લેવાની ને એકથી વધુ એટલે બે ભાષાઓ બોલે એવી વ્યક્તિઓ પણ ગણવાની. એક અથવા એકથી વધુ ભાષા, ઓછામાં ઓછી એક ભાષા, એનો મતલબ એ થયો એક અથવા એકથી વધુ ભાષા બોલતી વ્યક્તિઓની સંખ્યા કેટલી? એટલે એક અથવા એકથી વધુ ભાષા બોલતી વ્યક્તિઓની સંખ્યા એટલે એને શું કહેવાય? નંબર ઓફ A યોગ B. આ ખબર પડવી જોઈએ. ઓછામાં ઓછી એક ભાષા બોલતી વ્યક્તિઓની સંખ્યા કેટલી? ઓછામાં ઓછી એક, એનો મતલબ થાય છે એક અથવા એકથી વધુ એક ભાષા બોલે, ચાહે ફ્રેન્ચ બોલે, ચાહે સ્પેનિશ બોલે, અને એકથી વધુ એટલે બંને ભાષા બોલે. એટલે કે ગણ એના ઘટકું પણ આવી જાય, ગણ બીના ઘટકું પણ આવી જાય, અને ગણ એ અને બી બંનેમાં હોય એવા ઘટકું પણ આવી જાય. તો એને શું કહેવાય? યોગ. નંબર ઓફ A યોગ B માં સિમ્પલ જ છે. નંબર ઓફ A યોગ B, નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A છેદ B. નંબર ઓફ A તરીકે છે 50, નંબર ઓફ B તરીકે છે 20, નંબર ઓફ A છેદ B તરીકે છે 10. 60 જવાબ આવશે. એમાં એક ભાષા એટલે એકલું ફ્રેન્ચ બોલતી વ્યક્તિઓ પણ આવી ગઈ, એકલું સ્પેનિશ બોલતી વ્યક્તિઓ પણ આવી ગઈ, અને ફ્રેન્ચ અને સ્પેનિશ બંને બોલતી હોય એ વ્યક્તિઓ પણ આની અંદર આવી ગઈ. એટલે ઓછામાં ઓછી એક એટલે કે એક અથવા એકથી વધુ ભાષા બોલતી વ્યક્તિઓની સંખ્યા કેટલી? 60. ચલો 1.6 ની અંદર બીજા કોઈ દાખલા તમે ડિફિકલ્ટીમાં આપ્યા નથી. તો હવે એનો મતલબ એવો થયો કે 1.6 બાકીના દાખલા તમને આવડે છે. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ જો 1.6 ન ગણ્યું હોય અને કરવા બેસો ત્યારે કોઈ દાખલો એવો લાગે કે આ ઓછો ફાવે છે અથવા નથી આવડતું, તો એવો દાખલો આપણે તમે SMS કરીને જણાવજો, તો આપણે એ દાખલો ગણાવી દઈશું. તો હવે આપણે આગળ વધીએ ઉદાહરણ 28 તરફ. 1.6 પછી આવે છે ઉદાહરણ 28. ઉદાહરણ 28 માં કીધું છે ચકાસો કે કેટરેક્ટ CATARACT શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને ટ્રેક્ટ TRACT શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોના ગણ સમાન છે. જુઓ, કેટરેક્ટ શબ્દના મૂળાક્ષરોથી બનતું ગણ આપણે એ લઈ લઈએ CATARACT ના મૂળાક્ષરોથી બનતું ગણ ના મૂળાક્ષરોનું ગણ
અને એક બોલો એના મૂળાક્ષરો લઈએ તો એનો એ તો પાછો ઘટકનો છે ને એટલે એને x કહેવું છે. આ મૂળાક્ષરો લઈએ તો ગણ મૂળાક્ષરો ગણ એટલે x ચલો c આવશે, પછી a આવશે, p આવશે, e તો આવી ગયા, r આવશે, a આવી ગયા, c આવી ગયા, t આવી ગયા, અને મૂળાક્ષરો ગણ. चलो બીજો શબ્દ છે ટ્રેક્ટ શબ્દના મૂળાક્ષરો લો E R A C T ના મૂળાક્ષરો લો. चलो कैपिटल Y, चलो T, પછી R A C T તો આગળ આવી. ચલો આ બંને ગણ સમાન છે તો કેમ ચેક કરવાનું છે? સમાન ગણની વ્યાખ્યા તો આપણે જાણીએ છીએ કે જે બી ગણના ઘટકો સમાન હોય એ ગણ સમાન ગણ. ચલો આમાં ચાર ઘટકો છે, એના એક ચાર ઘટકો આમાં છે, C બનવાનો છે, A છે, T છે, R છે. આમાં જે ચાર ઘટકો છે એ આમાં છે, બંનેના ઘટકો સમાન છે. તો સ્પષ્ટ છે કે x બંને ગણ સમાન સાબિત કરવાના સાબિત થઈ ગયા. ચલો આ થઈ ગયું ઉદાહરણ 28. ઉદાહરણ 29. ઉદાહરણ 29 શું કીધું છે? -101 ગણના બધા જ ઉદગણોની યાદી બનાવો. ગણ A આપેલું છે -101 એના ઉપગણોની યાદી. એના કેટલા ઉપગણો હશે એ પહેલા લખી કાઢો. એના ઉપગણોની સંખ્યા જો કે માગ્યું નથી, ડાયરેક્ટ ઉપગણો જ માંગ્યા છે, તેમ છતાં કેટલા ઉપગણો હોય આપણે ચેક કરી લઈએ. એના ઉપગણોની સંખ્યા સૂત્ર યાદ છે? 2n એટલે ઘટકોની સંખ્યા. બોલો ગણ એમાં કેટલા ઘટકો છે? 1 2 3 8 ઉપગણો આવશે. ગણ એના ઉપગણોની સંખ્યા એ 8 ઉપગણો કયા? એના ઉપગણો 8 ઉપગણો આપણે લખીએ તો શરૂઆત થશે ખાલી ગણ, એક પણ ઘટક ન હોય તેવા ખાલી. પછી એક ઘટક વાળા ઉપગણો લખીએ. એક ઘટક વાળા ઉપગણ એટલે ઘડિયાળમાં -1 આ ઉપગણ, ઘડિયાળમાં 0, ઘડિયાળમાં 1 આ એક ઘટક વાળા. એક પણ ઘટક ન હોય તેવો ઉપગણ લેવાનો પહેલા. એક પણ ઘટક ન હોય તેવો ઉપગણ એટલે ખાલી. પછી એક એક ઘટક હોય એવા ઉપગણ. હવે બે બે ઘટકો હોય એવા ઉપગણો લઈએ. બે બે ઘટકો એટલે -1 0 આ પણ ઉપગણ. પછી 0 1 આ પણ ઉપગણ. પછી -1 + 1 આ બધા બે બે ઘટકો વાળા ઉપગણો. એટલે એક પણ ઘટક ન હોય એવો ઉપગણ, પછી એક એક ઘટકો વાળા ઉપગણ, પછી બે બે ઘટકો વાળા ઉપગણ. એના પછી 3 ઘટકો વાળા ઉપગણ. 3 ઘટકો વાળા ઉપગણ એટલે ગણ એ પોતે, અને ગણ એમાં 3 જ ઘટકો છે. આ 3 ઘટકો વાળા. હવે 4 ઘટકો 5 ઘટકો વાળા ઉપગણ આવશે તો ના, 3 જ ઘટકો છે. 3 ઘટકો વાળા ઉપગણ એટલે સૌથી મોટામાં મોટો ઉપગણ, જેને આપણે સામેથી ઉપગણ કહીએ. તો આ રીતે મળી જાય છે. તો જો કેટલા 8 મળ્યા? 1 2 3 4 5 6 7 8 ઉપગણ મળ્યા. चलो एना પછી ઉદાહરણ 30.
સાબિત કરવાનું છે. સાબિત કરો કે જો a યોગ b is equal to b a યોગ b is equal to a છેદ b હોય તો a is equal to b, a અને b બંને સમાન ઘન છે એવું સાબિત કરવાનું છે. હવે જો a is equal to b સાબિત કરવાનું કીધું હોય કેવી રીતે સાબિત કરશો તો એના માટેની રીત તમે સમજો કે a is equal to b કેવી રીતે સાબિત કરશો. ઘન a ના બધા જ ઘટકો ઘન b માં આવેલા છે એવું તમે પહેલા સાબિત કરો. ઘન a ના બધા જ ઘટકો ઘન b માં આવેલા છે એવું બતાવો એટલે કે a ઉપગણ b બતાવો. પછી ઘન b ના બધા જ ઘટકો ઘન a માં આવેલા છે એવું બતાવો b ઉપગણ a બતાવો. a ઉપગણ b બતાવો પરિણામ 1 કર્યું, b ઉપગણ a બતાવો તો પરિણામ 2 કર્યું. તો પછી 1 અને 2 બતાવો. ગણ a ના બધા જ ઘટકો ગણ b માં છે અને ગણ b ના બધા ઘટકો ગણ a માં છે. તો સમાગણની વ્યાખ્યામાં આપણે જોઈ ગયા છે ગણ a ના બધા ઘટકો ગણ b માં હોય, ગણ b ના બધા ઘટકો ગણ a માં હોય. પછી આ બંને ગણ કેવા કહેવાય? સમાન. એ સમાન ગણ સાબિત કરવાનું કીધું હોય, ઘટકો વડે બતાવવાનું કીધું હોય તો આપણે સ્પષ્ટ છે કરીને લખી દઈએ. આપણે જોઈએ કે આપણે ઉદાહરણો ગણ x ના ઘટકો અને ગણ y ના ઘટકો બંને એકના એક જ ઘટકો હતા એટલે આપણે સ્પષ્ટ છે કે x y લખી દઈએ કે બંને સમાન ગણ છે. પણ અહીંયા આપણે સાબિત કરવાનું કીધું છે એ બરાબર છે તો આવી રીતે સાબિત કરવું પડશે. ગણ એની અંદર કોઈ ઘટક ધારી લો અને ગણ b માં આવેલો છે એવું બતાવો એટલે a ઉપગણ b સાબિત થયું. પછી ગણ b માં કોઈ ઘટક ધારી લો અને જે ગણ a માં આવેલું છે એવું બતાવો તો પછી b ઉપગણ a સાબિત થયું. a ઉપગણ b b ઉપગણ a સાબિત થઈ જાય એટલે a બરાબર b કહેવાશે. શું કરીશું એના માટે? a is equal to b સાબિત કરવા માટે સૌથી પહેલા તો આપણે ગણ a માં ઘટક ધારી લઈએ. ધારો કે ગણ a માં છે x small x belongs to a. જો x a માં હોય તો x a યોગ b માં કહેવાય તો હા કહેવાય. એના બધા ઘટકો a યોગ b માં તો હોવાના જ. હવે a યોગ b બરાબર શું છે? a છેદ b તો a યોગ b ની બરાબર a છેદ b લખો. a યોગ b એની જગ્યાએ લખો a છેદ b. હવે a યોગ b is equal to a છેદ b આપેલા. હવે જો x a અને b ના છેદગણમાં હોય તેનો મતલબ એ થયો કે x a માં હોય અને x b માં હોય. છેદગણમાં હોય એટલે બંનેમાં હોય. બંનેમાં હોય તો x belongs to b કહેવાય. જો x a માં ધારી એ x b માં આવી ગયું તો એનો મતલબ એ થયો કે a ના બધા જ ઘટકો b માં છે. a ના બધા જ ઘટકો જો b માં આવી જતા હોય તો શું કહેવાય? a ઉપગણ b. એને પરિણામ 1. ચલો એ જ રીતે b ઉપગણ a માટે b માં ઘટક ધારી. ધારો કે b માં કોઈ ઘટક ધારી લો y, small y belongs to b. જો b માં ઘટક હોય તો પછી a અને b ના યોગગણમાં હોય તો હોય. જે b માં હોય કારણ કે યોગગણમાં તો a ના ઘટકો હોય b ના હોય અને બંનેમાં હોય એવા પણ હોય. એટલે જો y b માં હોય તો શું y a યોગ b માં હોય તો આ હોય જ. હવે a યોગ b a છેદ b ની બરાબર છે. યોગગણની જગ્યાએ લખી તો છેદગણ a છેદ b. અને a યોગ b is equal to a છેદ b. હવે y તો a છેદ b માં હોય એટલે કે a અને b બંનેમાં હોય પછી y a માં કેવાય? a છેદ b માં હોય તો a માં હોય b માં હોય. b માં તો હતો જ a માં સાબિત થઈ ગયું. એનો મતલબ એ થયો કે ગણ b ના બધા જ ઘટકો ગણ a માં છે. b ના બધા જ ઘટકો a માં સાબિત થતા હોય તો b ઉપગણ a કહેવાય. જો a ઉપગણ b એના બધા ઘટકો b માં આવી ગયા એમાં ઘટક ધારી હોય
સાબિત કર્યું, બી ઉપગણ એ સાબિત કર્યું, એનો મતલબ એ જો બી માં ઘટક ધાર્યો હોય એ માં સાબિત કર્યું, તો આ પરિણામ 1 અને 2 પર એના બધા ઘટકો બી માં છે, બી ના બધા ઘટકો એ માં છે, તો પછી 1 અને 2 પર કઈ શકાય એ બરાબર સાબિત કરવાનું સાબિત થઈ. ચલો એટલે ઉદાહરણ 31 જોઈએ, એ પણ આના જેવો જ છે. શું કીધું છે ઉદાહરણ 31 માં? કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે a છેદ b pa છેદ b, જે રીતે a બરાબર b સાબિત કરતા હતા, આ બંને બરાબર સાબિત કરો. આ બંને બરાબર સાબિત કરવા હોય તો કેવી સાબિત કરીશું? આની જેમ હોય, આમાં ઘટક ધારી લઈએ એ આમાં બતાવીએ, આમાં ઘટક ધારી લઈએ એ આમાં બતાવીએ, સાબિત થઈ જાય કે a માં ઘટક ધારી લઈએ b માં બતાવે, b માં ધારી લઈએ a માં બતાવે, એ બરાબર થઈ ગયું. चलो ધારી લઈએ બરાબર સાબિત કરવા દાખલા બતાવો એક સરખી રીતે જ આમાં ઘટક ધારી લો એટલે આમાં બતાવો, આમાં ધારી લો આમાં બતાવો. હવે આ ઘાતગણનો દાખલો છે એટલે ઘાતગણનો જે ઘટક હશે ને એ ગણ હશે. આપણે જાણીએ છીએ ઘટક બિલોંગ્સ ટુ ગણ, ગણ ઉપગણ ગણ, ગણ બિલોંગ્સ ટુ ઘાતગણ. ઘાતગણની અંદર જે ઘટક હશે એ કઈ ટાઈપનો હશે? ગણ ટાઈપ. ધારી લઈએ ઘાતગણનો ઘટક ધારવો છે તો ગણ ધારી લેવાનો. ધારો કે ઘટક આપણે સ્મોલ x લેવાનો, ઘટકને આપણે સ્મોલ x બિલોંગ્સ ટુ a, પણ જો આ ઘાતગણનો જે ઘટક લેવાનો હોય તો પછી કેપિટલ x લઈ લો, કેપિટલ x બિલોંગ્સ ટુ b. આ x એ ઘટક હતો પણ આ x એ શું છે? ઘટક નથી. કેપિટલ x એ શું છે? ઘાતગણનો ઘટક છે એટલે ગણ છે. એટલે આપણે કેપિટલ x કરીશું. બરાબર, કેપિટલ x બિલોંગ્સ ટુ p a છેદ b. સ્મોલ x થાય તો ગણ હોત તો સ્મોલ x થાય, ઘાતગણ છે તો કેપિટલ x થાય. ધારો કે કેપિટલ x બિલોંગ્સ ટુ a છે, ઘાતગણની નિશાની કાઢી નાખીએ તો શું થઈ જશે? બિલોંગ્સ ટુ આ બાજુ ગણ, આ એ ગણ, તો ઘાતગણ કાઢી નાખીએ તો પછી આ ઉપગણ થઈ જશે, ઉપગણ a છેદ b. ઘાતગણ નિશાની કાઢી નાખીએ તો બિલોંગ્સ ટુ નીકળી જાય તો ઉપગણ આવે, x ઉપગણ a છેદ b. x a છેદ b નો ઉપગણ છે એટલે x ના બધા ઘટકો a છેદ b માં આવેલા હોય તો પછી x ના બધા ઘટકો a છેદ b માં હોય તો એનો મતલબ એ છે કે x ના ઘટકો a માં હોય અને b માં હોય. કારણ કે છેદગણમાં તો કેવા ઘટકો હોય? a અને b બંનેના ઘટકો. x ઉપગણ a અને x ઉપગણ b, x ઉપગણ a છેદ b હોય, x ના બધા ઘટકો a છેદ b માં હોય એનો મતલબ એ છે કે x ના ઘટકો a માં હોય અને x ના ઘટકો b માં હોય. એટલે x ઉપગણ a અને x ઉપગણ. ફરીથી અહીંયા ઉપગણની જગ્યાએ બિલોંગ્સ ટુ કરવું, જેવી રીતે બિલોંગ્સ ટુ જગ્યાએ ઉપગણ કરવું હોય તો p કાઢી નાખે, ઘાતગણ કાઢી નાખે. હવે ઉપગણની જગ્યાએ ફરી બિલોંગ્સ ટુ કરવું હોય તો p દાખલ કરવું, p દાખલ કરીશું તો ઉપગણનું બિલોંગ્સ ટુ x બિલોંગ્સ ટુ x belongs to p દાખલ કરીએ એટલે belongs to p દૂર કરીએ તો ઉપગણ. હવે x p હોય છે ને x pb હોય છે એનો મતલબ એ થયો કે કેપિટલ x બંનેના છેદગણમાં હોય, x
x belongs to PA છેદ PB. તો જુઓ x આપણે ધારેલું ને x આનો સાબિત કર્યું. તો આનો મતલબ એ થયો કે PA છેદ B એના બધા જ ઘટકો PA છેદ PB નો છે. એટલે કે આના બધા ઘટકો આમાં હોય તો પછી આ એનો ઉદ્ગમ અને પરિણામ 1. ચલો હવે ઉલટું આમાં ઘટક ધારી લો અને આમાં સાબિત. ધારો કે કેપિટલ Y belongs to PA છેદ PB. कैपिटल Y हम घटक ધારી લો ને આમાં સાબિત કરીએ. कैपिटल Y belongs to PA છેદ PB. તો कैपिटल Y PA છેદ PB માં છે તેનો મતલબ એ થયો કે આ Y PA માં હોય PB માં હોય. Y belongs to PA અને Y belongs to PB અલગ અલગ કરવું. છેદ હતું એટલે વચ્ચે આને વાળો છેદ વાળો. चलो p काटी नाखो तो belongs નું ઉદ્ગમ થઈ જશે. y ઉદ્ગમ belongs to કાટી નાખો એટલે p કાટી નાખો તો belongs નું થઈ જશે y ઉદ્ગમ. કેપિટલ Y એનો ઉદ્ગમ છે, કેપિટલ Y b નો ઉદ્ગમ છે. તેનો મતલબ એ કે કેપિટલ Y a છેદ b વચ્ચે આને છે એટલે છેદ આવશે. કેપિટલ Y ઉદ્ગમ a છેદ b. कैपिटल Y जो a छेद b નો ઉદ્ગમ હોય તો પછી p અંદર દાખલ કરો તો પાછો ઉદ્ગમ નો શું થશે? belongs to p a છેદ b. તો તમે જો આમાં ઘટક ધારી દીધું આમાં સાબિત કર્યું તો પછી આનો ઉદ્ગમ આ ઉદ્ગમ કહેવાય. એટલે p a છેદ p b ઉદ્ગમ p a છેદ b અને 2. તો એ છે PA છેદ P ના બધા ઘટકો આમાં છે. PA છેદ PB ના બધા ઘટકો આમાં છે. તો આના બધા ઘટકો આમાં છે, આના બધા ઘટકો આમાં છે એવું આપણે બંને પરિણામો સાબિત કરી દીધું. તો આ પરિણામ 1 અને 2 પરથી PA છેદ B is equal to PA into P. PA છેદ P. तो आ રીતે સાબિત થઈ ગયા. ચલો આના પછી ઉદાહરણ 32 33 34 આ ત્રણ ઉદાહરણો આપણે કાલે જોઈશું. પણ કાલે આ ત્રણ ઉદાહરણો જોઈએ તે પહેલા તમે સ્વાધ્યાય 1 હવે આવે છે. સ્વાધ્યાય 1 ની અંદર કુલ 16 દાખલાઓ છે. તો સ્વાધ્યાય 1 ના 16 દાખલાઓમાં જેટલા ફાવે એટલા પ્રયત્ન કરજો, જેથી કરીને કાલે આપણે આ જે ત્રણ ઉદાહરણો બાકી છે તે જોઈ લઈએ અને પછી સ્વાધ્યાય 1 માં તમને જે દાખલાઓ ન આવડે એ દાખલાઓ પણ જોઈ લઈએ. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કાલે આપણે આગળ વધીએ.